નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। ભુજ બાર એસોસિએશનના ત્રિપાંખીય જંગમાં પ્રમુખ તરીકે અનિલભાઈ જોશી ચૂંટાયા હતા। વકીલ મંડળની ચૂંટણીમાં 8 હોદ્દેદારો અને 13 કારોબારી સભ્યો ચૂંટાયા હતા। કુલ 754 મતદાર પૈકી 654 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કોર્ટ સંકુલમાં સવારે 9 વાગ્યાથી 3 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલી હતી। ત્યારબાદ ગણતરી હાથ ધરાઈ, જેમાં અનિલ જોશી 304 મત મેળવી વિજેતા થયા હતા। હારનારા ઉમેદવારો પૈકી દેવાયત બારોટને 203 મત, જ્યારે સચિન ગોરને 138 મત મળ્યા હતા। ઉપપ્રમુખ પદે ઝવેરી ગિરીશ નાનાલાલ, જાટ સાવિત્રીબેન રામકુમાર, મંત્રી પદે પટેલ મનોજ મગનલાલ અને સહમંત્રી પદે દવે હેતલબેન ભરતભાઈ ચૂંટાયા હતા, જ્યારે ખજાનચી પદે ઠક્કર દીપક હરિરામ ચૂંટાયા હતા। તો મહિલા પ્રતિનિધિ પદે વ્યાસ નેહલ નવીનચંદ્ર અને લાઇબ્રેરી સેક્રેટરી પદે બુચિયા લાલજી લાખાભાઈ ચૂંટાયા હતા। સાથે સાથે 13 કારોબારી સભ્યોની પણ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી। આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુખ્ય ચૂંટણી કમિશનર જીતેન્દ્ર મૂલચંદ ઝવેરી, સહ ચૂંટણી કમિશનર મલ્હાર દર્શક બુચ તેમજ હિતેશ ઈશ્વરલાલ વેગર દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી। સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન તેમજ મતદાન અને મતગણતરીની પ્રક્રિયા દરમિયાન વકીલ મંડળના સભ્યોએ સ્વયંસેવક તરીકે ફરજ બજાવી સાથ સહકાર આપ્યો હતો। મતદારોમાં પણ બહુ જ ઉત્સાહ અને જુસ્સો છે। અહીં આપ જોઈ શકો છો કે જે મતદાન થઈ રહ્યું છે તે ભુજ બારનું ભાવિ નક્કી કરશે એવું હું માનું છું, અને મને એવું લાગે છે કે મારી જીત નિશ્ચિત છે। આજે સૌપ્રથમ હું આપનો આભાર માનીશ પ્રેસ મીડિયાને, આપે આપના માધ્યમ દ્વારા અમને મારો વક્તવ્ય અમારા જે લાગણી વ્યક્ત કરવાનો અમને એક સરસ પ્લેટફોર્મ જે આ ઇલેક્શન 2025 ભુજ બાર એસોસિએશન માટે એક યાદગાર ઇલેક્શન રહેશે। પ્રથમ વખત એવું બન્યું છે કે ઇલેક્શનની અંદર 3 ઉમેદવારોએ પ્રમુખ તરીકેની દાવેદારી નોંધાવી છે। હવે ઇલેક્શન પ્રથા એવી છે કે અમે બંધ કરવા માગતા હતા, અને એનો અમારો ઉદ્દેશ હતો કે ભાઈ ઇલેક્શન થવાથી દર વખતે જે અલગ અલગ બધે વેચાઈ જાય છે કે આના પક્ષનું આના પક્ષનું, એવું ન બનવું જોઈએ। એના માટે અમે પ્રયત્ન ઘણા કર્યા, અમે કમિટી બનાવી। અમારી કમિટીનું કાર્ય પણ કમિટીએ ખૂબ સુંદર કર્યું, પણ કોઈ પણ કારણોસર ઇલેક્શન છે એ આવી પડ્યું, અને ઇલેક્શન થયું એટલે અમે પણ એનામાં ઝંપલાવ્યું, કેમ કે એક આ લોકશાહીનો પર્વ છે જેમાં દરેકને પોતાનો મત રાખવાનો, પોતાનો પક્ષ રાખવાનો અધિકાર છે, અને એ હેતુથી અમે પણ આનામાં આજે યજ્ઞ થયું ઇલેક્શન રૂપી એનામાં અમે મારું અને ભાગીદારી નોંધાવી છે, અને અમારી ટીમ બનાવીને ઉભેલા છે। શ્રી ભુજ બાર એસોસિએશનના 754 વકીલ મિત્રો આમાં મતદાર છે। 22 જગ્યા માટે 48 લોકોએ દાવેદારી નોંધાવી છે, જેમાં 9 હોદ્દેદાર છે અને 13 કારોબારી સભ્યો છે। જીતુભાઈ ઝવેરી મુખ્ય ચૂંટણી અધિકારી છે, અને તેઓની રાહબરી હેઠળ હું મલ્હાર બુચ અને હિતેશભાઈ વેગળ અમે સહાયક ચૂંટણી તરીકે ફરજ બજાવીએ છીએ। ત્રણેય પહેલોએ ખૂબ કેનવાસિંગ કર્યું હતું, ખૂબ મહેનત કરી છે। એનું પરિણામ અત્યારે મતદારની લાઈનો જોતા જણાઈ આવે છે, અને ખૂબ સારા વાતાવરણમાં, ખેલદિલી ભર્યા વાતાવરણમાં મતદાન થઈ રહ્યું છે, અને અમારી જે મહેનત હતી એ અત્યારે આ લાઈનો પ્રમાણે દેખાઈ રહી છે। એટલે અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આ મતદાન મારી ફેવરમાં થઈ રહ્યું છે અને અમે વિજયી થઈ રહ્યા છીએ। તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। ફરી મળીશું નવા સમાચારો સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।